ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે નાણાકીય નિર્ણયો, રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો અને એને અસર કરતા પરિબળો, આ મુદ્દાનો આપણે અભ્યાસ કરેલો હતો. મિત્રો, આપણે જ્યારે નાણાકીય નિર્ણયો વિશે અભ્યાસ કરતા હતા ત્યારે આપણી પાસે મૂડી માળખા સંબંધિત બાબતો આવેલી હતી. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મૂડી માળખું, આનો ખ્યાલ, એમની વ્યાખ્યા અને આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ છે એમનો અભ્યાસ કરીશું. મિત્રો, એનો ખ્યાલ અને વ્યાખ્યાને જો આપણે સમજીએ તો કે નાણાકીય યોજના એના બે પાસા, એક મૂડીની જરૂરિયાતનો અંદાજ. કોઈ પણ એકમ એ પોતાના વિકાસ, પોતાની શરૂઆત, વિસ્તરણ માટે અંદાજે કેટલી મૂડીની જરૂરિયાતો નક્કી કરે છે, એટલે કે મૂડીની જરૂરિયાતનો અંદાજ, એને મૂડીકરણનો પ્રશ્ન એમ ઓળખાય છે. હવે મિત્રો, જે અંદાજ નક્કી થયેલો છે એ પ્રમાણેની મૂડીના પ્રાપ્તિ સ્થાનો, મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. મિત્રો, કંપની કોઈ એક પ્રાપ્તિ સ્થાન, એક અથવા વધારે પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરીને પણ મૂડી પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કંપની જ્યારે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી મેળવી શકે એ માટે એમણે એક યોગ્ય મૂડી માળખું પસંદ કરવું પડે. મોટાભાગે કંપનીઓ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી અને મૂડી પ્રાપ્ત કરવી, આ અંગેના નિર્ણયો નાણાકીય સંચાલકે કરવાના હોય છે. મિત્રો, મૂડી માળખું એટલે શું? તો કે પ્રાપ્તિ સ્થાનો. આ પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે? તો કે ઇક્વિટી શેર બહાર પાડી અને કંપની માલિકી મૂડી, એટલે કે માલિકી મૂડીનું પ્રાપ્તિ સ્થાન, આવી જ રીતના પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ, કે જેના દ્વારા જુદી જુદી રીતના મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. મિત્રો, જો આ સંદર્ભમાં આપણે વાત કરીએ તો ગેસ્ટનબર્ગના એક સ્લોગન બરાબર જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો એક કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે કોઈ એક કંપનીનો મૂડી માળખાનો જો આપણે અભ્યાસ કરીએ તો એ મૂડી માળખાના પ્રતિબિંબ સ્વરૂપે આપણે કેટલા પ્રકારની જામીનગીરીઓનો સમાવેશ કંપનીએ પોતાના મૂડી માળખામાં કરેલો છે એ આપણે જાણી શકીએ. મિત્રો, મૂડી માળખાની વ્યાખ્યા આપણે જોઈએ તો મૂડી માળખું એટલે શું? તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું
મિશ્રણ. કંપની ઘણા બધા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરી અને પોતાની જરૂરિયાત પ્રમાણેની મૂડી મેળવી શકતી હોય છે. મિત્રો, આ બાબતે આપણે હેંગલેન્ડને જોઈએ તો એવો આપણે જણાવે છે કે મૂડી માળખું એટલે તો કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા એમની વચ્ચેનું પ્રમાણ. એનો મતલબ એમ કે કંપનીએ જે કંઈ પણ જામીનગીરીઓ બહાર પાડેલી છે અને આ જામીનગીરીઓનો વિસ્તાર અને તેનું પ્રમાણ એને અહીં મૂડી માળખા તરીકે દર્શાવેલું છે. મિત્રો, કંપની માટે એક એવું મૂડી માળખું કે જેને આપણે આદર્શ મૂડી માળખા તરીકે ઓળખી શકીએ, એની લાક્ષણિકતાઓ શું હોય અથવા કોને આદર્શ મૂડી માળખું કહી શકાય કે જેની અંદર આપણી પાસે આપેલી 9 લાક્ષણિકતાઓનો સમાવેશ થતો હોય, એ આપણે જોઈએ. એમાં પહેલું તો કે સરળતા. મિત્રો, આપને ખ્યાલ છે કે કંપની એક કરતાં વધારે પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરી અને મૂડી માળખું તૈયાર કરે. જો ઓછી જામીનગીરીઓ બહાર પાડે તો એ મૂડી માળખું સરળ. એની પાછળનું કારણ તો કે એક જ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડેલી હોય તો વહીવટી કાર્ય ઓછું અને સરળ બને છે. પરંતુ જો કંપની ઘણા બધા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરે તો વહીવટી દ્રષ્ટિએ કામ થોડું અઘરું બનતું હોય છે. બીજું આવે છે નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે એ રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. એટલે કે મિત્રો, જ્યારે કંપનીનું મૂડી માળખું તૈયાર કરવામાં આવે ત્યારે લાંબા ગાળા માટે ઓછી પડતરે મૂડી પ્રાપ્ત થાય એ રીતની યોજના તૈયાર થયેલી હોય તો કંપનીને નફો ઇષ્ટતમ રહે છે. ત્રીજી વાત કરીએ નાણાંની પર્યાપ્તતા. મિત્રો, અહીં નાણાં પ્રાપ્તિનું સંયોજન એવી રીતના થવું જોઈએ કે જેથી નાણાં સરળતાથી મળી શકે, પ્રાપ્ય થઈ શકે. એટલે કે બધા જ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ મૂડી માળખામાં થાય એ જરૂરી છે, જેથી બધા જ રોકાણકારો કંપનીને મૂડી સ્વરૂપે પોતાની રકમ છે એ આપે. ચોથું જોઈએ પરિવર્તનશીલતા. મિત્રો, કંપનીનું મૂડીનું જે માળખું છે એ પરિવર્તનશીલ હોવું જોઈએ. એનું કારણ કે રોજ નવી બદલતી આર્થિક પરિસ્થિતિઓને કારણે કંપની જો સ્થિર અથવા જડ પ્રકારનું મૂડી માળખું પસંદ કરે તો એ લોકોને મૂડી પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ થાય છે. પરંતુ જો પરિવર્તનશીલ મૂડી માળખું હોય તો બદલાતા જતા સંજોગો પ્રમાણે તેમાં યોગ્ય ફેરફાર થઈ શકે છે. પાંચમું જોઈએ તો કરકસર. મિત્રો, અહીંયા મૂડી મેળવવા માટેની કરકસર એવું નથી સમજવાનું, પરંતુ મૂડી પ્રાપ્ત કરવા માટે જે મૂડીની પડતર થાય છે એ પડતર ઓછી લઘુત્તમ કેવી રીતના કરવી એ રીતનું અહીંયા યોગ્ય સંયોજન થવું જોઈએ. જેમ કે ઇક્વિટી શેર બહાર પાડી અને જો મૂડી મેળવવાની થાય તો વધુ પડતર આવતી હોય એવા સમયે જો ડિબેન્ચરથી કંપની મૂડી પ્રાપ્ત કરે
તો ઓછી મૂડી પડતર આવતી હોય છે. તો મિત્રો, અહીંયા સંયોજન એવી રીતના થવું જોઈએ કે જેથી મૂડીની પડતર ઓછી થાય અને કરકસર થઈ શકે. સમતુલા. મિત્રો, માલિકી મૂડી અને ઉછીની મૂડી, જો આ બંનેનું પ્રમાણ યોગ્ય રીતના જળવાય તો આપણે એમ કહી શકીએ કે આ સંતુલિત મૂડી માળખું છે. પરંતુ જો માલિકી મૂડી વધુ અને ઉછીની મૂડી ઓછી, અથવા ઉછીની મૂડીનું પ્રમાણ જો વધી જાય અને માલિકી મૂડી ઓછી હોય તો એ અસંતુલિત મૂડી માળખું કહેવાય છે. તો સંચાલકોએ માલિકી મૂડી અને ઉછીની મૂડી આમની યોગ્ય સમતુલા જાળવવી જરૂરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે તરલતા. મિત્રો, અહીંયા તરલતા 1 માર્ક માટે પૂછાતો પ્રશ્ન છે. આપણે એમને ખાસ યાદ રાખીશું. તો કે તરલતા એટલે શું? તો કે કંપની એમની જવાબદારી કે દેવા કે જેની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. કંપની જે જવાબદારી અમુક સમયે ચૂકવવાની હોય એ સમયે કંપની પાસે યોગ્ય મૂડી માળખું હોય તો એ પ્રમાણે પોતાની જવાબદારીઓ ચૂકવી શકે છે. 8મી વાત કરીએ તો કે આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારો ને મૂડી માળખું આકર્ષી શકે તેવું હોવું જોઈએ. મિત્રો, રોકાણકારો 2 પ્રકારના હોય છે. એક, વધુ જોખમ ઉઠાવી અને વધુ વળતર મેળવવા ઈચ્છતા હોય, જ્યારે અમુક રોકાણકારો ઓછું જોખમ ઉઠાવી અને સ્થિર વળતર મેળવવા ઈચ્છતા હોય છે. તો મિત્રો, આવા વિવિધ પ્રકારના જે રોકાણકારો હોય છે એમને મૂડી માળખાની અંદર પસંદગી મળી શકે, એને આકર્ષી શકે એ પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ. 8મી લાક્ષણિકતા જોઈએ તો છે 9મી લાક્ષણિકતા જોઈએ તો છે સદ્ધરતા. મિત્રો, ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું ન હોવું જોઈએ કે જેથી ઉછીની મૂડીનું વ્યાજ એ બોજ સમાન બને અને અંતે કંપનીએ નાદારીનું જોખમ ઊભું કરે. મિત્રો, ઉછીની મૂડી કે જે નિશ્ચિત સમયે વ્યાજ જ્યાંથી પ્રાપ્ત કરેલું હોય ત્યાં ચૂકવવાનું જ હોય છે. પછી કંપની નફો કરતી હોય કે નુકસાની કરતી હોય, આમ છતાં કંપનીએ નક્કી કરેલા સમયે નક્કી કરેલા વ્યાજના દરે યોગ્ય લોકોને વ્યાજ ચૂકવવું પડતું હોય, પણ આ વ્યાજ એ બોજ ન બને અને એને કારણે નાદારીનું જોખમ ઊભું ન થાય એ રીતના કંપનીનું મૂડી માળખું હોવું જરૂરી છે. તો મિત્રો, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓમાં આપણે 9 લાક્ષણિકતા જોઈ. પહેલી સરળતા, બીજી નફાકારકતા, ત્રીજી નાણાંની પર્યાપ્તતા, ચોથું પરિવર્તનશીલતા, 5મું કરકસર, 6ઠ્ઠું સમતુલા, 7મું તરલતા, 8મું આકર્ષણ અને 9મું સદ્ધરતા. મિત્રો, હવે આપણે જોઈએ છીએ મૂડી માળખાના પ્રકારો, જે ખાસ કરીને 1 અથવા 2 માર્કની અંદર પૂછાઈ શકે. મિત્રો, આપણું મૂડી માળખાના પ્રકાર જે 4 છે, આ ચારેય મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર મૂડી એ ફરજિયાત છે, કારણ કે એ કાયદાકીય નિયંત્રણ છે. એટલે કે એક મૂડી માળખું એવું છે કે જ્યાં માત્ર ઇક્વિટી શેર મૂડીથી કંપની પોતાની મૂડી પ્રાપ્ત કરવા ઈચ્છે છે. બીજું મૂડી માળખું એવું છે કે જે ઇક્વિટી શેર સાથે
પસંદગીના એટલે કે પ્રેફરન્સ શેર બહાર પાડી અને કંપની પોતે મૂડી મેળવવા ઈચ્છે છે. ત્રીજું, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર, આ બંનેનું સંયોજન કરી અને કંપની મૂડી મેળવવા માગે છે. અને ડી પ્રકારનું એટલે કે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર, આવું મૂડી માળખું તૈયાર કરી અને બધા જ પ્રકારના રોકાણકારોને આકર્ષી અને કંપની પોતે મૂડી પ્રાપ્ત કરતી હોય છે.